મમ્મી પપ્પાએ આપણું ખૂબ જ ધ્યાન રાખ્યું અને પછી જેમના પર અતૂટ વિશ્વાસ કરી અને એમના સાથે કલાકો સુધી રહેવાની રિસ્ક લીધી એ શિક્ષક. વાણી અને વર્તન હંમેશા સૌમ્ય રહ્યા જેના એ શિક્ષક. હું રડી તો મને વહાલ વરસાવીને શાંત કરી અને હું હસી તો મને જોઈને એ પણ હસ્યા એ શિક્ષક. જો પરિણામ સારું આવ્યું તો શાબાશી આપી અને જો પરિણામ થોડું નબળું આવ્યું તો મને હિંમત આપી એ શિક્ષક. હસતા રમતા જીવનની રીતો શીખવાડી એ શિક્ષક. વિજ્ઞાનના પ્રયોગો, ગણિતની ગમત, અંગ્રેજીની જરૂર અને ગુજરાતીનું પોતાનાપણું સમજાવ્યું એ શિક્ષક. હંમેશા જેની નાની નાની સલાહો યાદ જ આવી છે એ શિક્ષક. તો મારા આ શબ્દો અત્યાર સુધીના મારા દરેક શિક્ષકોને સમર્પિત છે, બસ એકના સિવાય. ટીચર્સ ડે, અ ડિફરન્ટ સ્ટોરી. શું છે એ ડિફરન્ટ સ્ટોરી? ચલો જાણીએ આપણે. નમસ્તે, હું છું હેતવી અને કંઈક અલગમાં તમારા બધાનું સ્વાગત છે. તો એક સર હતા મારા જે ગુજરાતી ભણાવતા હાઈસ્કૂલમાં અને આ વિડીયો ખાસ એમના પર ડેડિકેટેડ છે. તો આ જે સર હતા એમનાથી લગભગ બધા જ ડરતા, કેમ કે એનો સ્વભાવ એવો હતો કે ચોક્કસપણે આપણે સમજી ના શકાય, કરી ના શકાય કે એ કયા પ્રકારનો સ્વભાવ રાખે છે. તો લગભગ બધા એનાથી ડરતા અને સ્કૂલમાં તો હું વધારે અંતર્મુખી પણ હતી, એટલે કોઈ પણ જગ્યાએ વધારાનું બોલવાનું કે કોઈ જગ્યાએ કોઈ ફંક્શનમાં, કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવાનું એ બધું ક્યારેક જ આવતું. તો એક દિવસ પેરેન્ટ્સ ટીચર મિટિંગ હતી. હું અને મમ્મી અમે સાથે ગયેલા ક્લાસમાં એક મારા સર બેઠેલા હતા જે મારા ક્લાસ ટીચર હતા અને બીજા બે સર બેઠેલા હતા, જેમાંથી એક ઇંગ્લિશના હતા અને એક આ ગુજરાતીના સર હતા. બંને સરે મારા બહુ વખાણ કર્યા, બધું જ જે નોર્મલ પેરેન્ટ્સ ટીચર મિટિંગ હતી એ જ રીતના વખાણ કર્યા, બધું કીધું સારું વોટેવર. અને પછી ગુજરાતીના સર એમણે મારા મમ્મીને જે કીધું એ મારા લાઈફમાં મેં પહેલી વખત સાંભળેલું હતું. એમણે મમ્મીના સામે જોયું નહીં, જોયા વગર બસ એટલું જ કહ્યું, ક્યાંય ભાગ નથી લેતી કોમ્પિટિશનમાં, જવાબ નથી આપતી ક્લાસમાં, કોઈ દિવસ વધારે બોલતી નથી, હું જે લખવા આપું છું એ મને બતાવતી નથી. અને આ બધી ફરિયાદો મારા ને મમ્મી બંને માટે નવી હતી અને મારા આંખમાંથી તો આંસુ જ સરી પડેલા. પછી મમ્મીએ સરને એટલું કીધું કે કોઈ નહીં, હું સમજાવીશ અને એ હવેથી તમને બતાવશે અને જે તમે ફરિયાદ કરી છે એનો મોકો હવે આગળ નહીં આપે. ઘરે ગયા અને મેં નક્કી કર્યું કે હવે બીજા દિવસથી હું એમને એક પણ ફરિયાદનો મોકો નહીં આપું. તો ફરી જ્યારે સ્કૂલે જવાનું થયું એ દિવસથી હું રોજ એના પાસે જતી બ્રેકમાં અને એમના પાસે જઈ એ જે રોજ લખવા આપતા એ બતાવતી. અને મારું ગુજરાતીનું વ્યાકરણ થોડું સારું હતું અને અક્ષર પણ ખાસ ઠીકઠાક સારા હતા. તો પછીથી મેં એને ફરિયાદ કરવાનો મોકો ના આપ્યો. અને પછી ક્યારેક એવું થતું કે એ જો કામમાં હોય, બિઝી હોય અથવા તો બ્રેકમાં મારે કોઈ બીજું કામ હોય તો હું મારી બુક એમના ટેબલ પર મૂકી આવતી બ્રેકમાં અને પછી રજા પર હું બુક લઈ આવતી. તો એક દિવસ એવું થયું કે રજામાં હું બુક લેવા ગઈ. બુક લઈને મેં જોયું કે એને શું લખ્યું છે, સાઇન કરી છે કે શું છે. તો બુક ખોલી અને એમાં નીચે એને મારા માટે શાયરી લખેલી હતી. આમ તો સામાન્ય જેવી જ હતી અને એ ઉંમરે મને એટલી બધી ખબર પણ નહોતી પડતી. તો મેં એ વસ્તુને લઈને કોઈ રિએક્ટ ન કર્યું અને આ સેમ વસ્તુ બીજી ને ત્રીજી વાર પણ રિપીટ થઈ. પછી તો પણ મેં એ વસ્તુને કોઈ રિએક્ટ કરવાનું વિચાર્યું નહીં કે ઠીક છે છોડો. પછી એક દિવસ કોઈ બીજા સરના કામથી હું સ્ટાફ રૂમમાં ગયેલી અને એમના સાથે વાત કરતી હતી બીજા સર સાથે. અને પહેલા સર મને આખા સ્ટાફ રૂમમાં બધાની વચ્ચે બોલાવી અને બોલાવી એ નામથી જે બહુ અજીબ હતું. મતલબ એને મને બધાની વચ્ચે હેતુ કહીને બોલાવી. તો એ વસ્તુ મારા માટે બહુ વિચિત્ર જ હતી. એ વખતે મને સમજણ ન પડી કે હું શું કરું, પણ હું બસ ત્યાંથી જતી રહી, સ્ટાફ રૂમમાંથી બહાર નીકળી ગઈ.
એના પછીના ધોરણમાં મારો ક્લાસ અલગ થઈ ગયો અને એ ક્લાસમાં મારા ગુજરાતીના સર પણ બદલાઈ ગયા. તો એ સર સાથે મારું મળવાનું બંધ થઈ ગયું. પછીના એક દિવસે ટ્યુશનમાં એક ફ્રેન્ડે પૂછ્યું કે તારી સરનેમ આ છે? મેં કીધું કે હા. તો એણે કીધું કે પહેલાં સર તને યાદ કરતા હતા, તારા વિશે ક્લાસમાં કંઈક કહેતા હતા. મેં કીધું કે શું કહેતા હતા? તો એણે એવું કહેતા હતા કે હા, હેત્વી કરીને એક સ્ટુડન્ટ છે, બહુ ડાય છે, પણ એ હવે મારી સાથે નથી બોલતી. અને આ શબ્દો ખૂબ જ વિચિત્ર હતા. કોઈ શિક્ષક સ્ટુડન્ટ માટે આવું કઈ રીતે બોલી શકે છે? એનીવે, જો આજે એ સર મને સાંભળી રહ્યા છે ક્યાંક, તો મારે તમને એટલું જ કહેવું છે કે થેન્ક યુ સો મચ. તમે જે શીખવ્યું છે ને, એટલું તો કોઈ શિક્ષકે ક્યારેય નહીં શીખવ્યું હોય. હા, બધા કહેતા તો હોય કે ધ્યાન રાખવું જોઈએ, લોકોને સમજી શકવા, આપણે ઓળખી શકવા જોઈએ, કે સુરક્ષિત રહેવું જરૂરી છે. પણ તમે તો એ વસ્તુ અનુભવ સાથે જ સમજાવી દીધું. જો આટલી વાતમાં મને ઘણું વિચિત્ર અને ઘણું ખરાબ લાગતું હોય, તો રેપમાં અને એસિડ એટેક જેવા કેસમાં શું અનુભવાતું હશે હું વિચારી પણ નથી શકતી. એનીવે, એમના કારણે જ મારું ગુજરાતી ઘણું સારું બન્યું છે અને એમના કારણે ઘણું બધું શીખી પણ છું. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ સર. કદાચ તમારા કારણે જ આજે હું ઘણી બધી આગળ આવી છું. એન્ડ હેપી ટીચર્સ ડે ટુ યુ ઓલ. અને આ સાથે બસ એટલું જ કહેવું છે મારું અંતમાં કે શિક્ષકો ગમે તેવા હોય પણ કંઈક ને કંઈક તો શીખવાડી જ જાય છે. કદાચ આ સરના ક્રિટિસિઝમના કારણે હું એટલું શીખી છું કે બીજા કોઈ કેટલી બધી હિંમત પણ આપી હોત તો પણ ના શીખી શકી હોત. તો હું તો એમ જ સમજું છું કે કંઈક શીખવા મળ્યું એ જ મારા માટે વધારે છે. અને હા, એ પણ ઈચ્છું છું કે તમે બધા જ જો તમારા અનુભવ કાંઈ હોય તો એ ખુલીને બોલો, તમારા આસપાસના લોકોને જણાવો. કેમ કે અત્યારે આ બધી વસ્તુ બહુ જ વધી રહી છે. તો જે અત્યારે જે સ્કૂલમાં બાળકો ભણે છે એ લોકોને પણ ખબર હોવી જોઈએ અને એ લોકોને પણ એક સપોર્ટ મળવો જોઈએ. એવી સપોર્ટિવ ઓડિયન્સ મળવી જોઈએ કે એ લોકો સાથે કંઈ થાય છે તો એ લોકો આપણને ખુલીને કહી શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. હેપી ટીચર્સ ડે ટુ યુ ઓલ.